પણ આ વાત પેટમાં દબાઈને ન રાખીશ કે જો એ છોકરી તને ગમતી હોય ને તો તારા હૈયાની વાત એને કહી દેજે. તું પણ આ વાત પેટમાં દબાઈને ન રાખીશ. એકવાર જુદી પડશે ને તો પછી આવો મોકો નહીં મળે. તમને મારા ઘરે કોઈ તકલીફ તો નહોતી પડી ને? ના ના ના, તમારા ઘરના બધા જ બહુ સારા છે. મને જાણે પોતાનું જ ઘર લાગ્યું. સાચી વાત છે. સાચો પ્રેમ હોય ત્યાં કશું જ પારકું લાગતું નથી. આમ એક વાત કહું? હા કહો. અરે સંભાળીને. મારા દિયરે ખરા ટાણે રંગમાં ભંપાડ્યો. હા હા, તમે કંઈક કહેતા હતા. હા, એક વાત કહું? હા હા, આગળ તો બોલો. હું એમ કહેવા માંગતો હતો કે પણ શું કહેવા માંગતા હતા? હવે તમને હેડકી ઉપડે? ના ના ના, આ તો દિલની હેડકી છે. દિલની હેડકી એટલે? તમે પૂછતા હતા ને કે આ રિક્ષામાં એક ફ્રેમ ખાલી કેમ છે? તો હવે આમાં એક ફોટો લગાડવા માંગુ છું. તો લગાડી દો. એમાં આટલા મૂંઝાઓ છો શું કામ? હું બાળપણથી જ રાધાને પ્રેમ કરતો હતો અને જવાન થયો ત્યારે નક્કી કર્યું કે ભગવાન મારી રાધાને મારી પાસે મોકલે ત્યારે જ લગ્ન કરીશ અને એની તસવીર આ રિક્ષામાં લગાવીશ. અને ભગવાને મારી વાત સાંભળી લીધી. હે? સાચું કહું છું. એ મારી રાધા તમે જ છો. વિક્રમ, તમે ગાંડા થયા છો કે શું? હા, મારી રાધા માટે હું કાલે ગાંડો હતો, આજે ગાંડો છું અને હંમેશા ગાંડો રહીશ. વિક્રમ, તમે સમજો છો શું તમારી જાતને? તમારે ઘેર હું મારી મજબૂરીથી એક રાત રોકાઈ એટલે તમે એવા વહેમમાં આવી ગયા કે હું તમારી થઈ ગઈ? આખરે તો તમે એક રિક્ષા ડ્રાઈવર જ ને. તમે પેલા જીપવાળા જેવા જ નીકળ્યા. એ મેડમ, હવે આ રિક્ષા ડ્રાઈવર વિશે એક શબ્દ ના બોલશો. આ તો જિંદગીમાં પહેલી વાર કોઈ પોતાનું લાગ્યું એટલે આટલું કહી બેઠો. મને ખબર નહોતી કે વર્ષોથી હું જે રાધાની રાહ જોતો હતો એ રાધા મળશે ત્યારે મારા અરમાનોની રાખ કરી નાખશે. તમે મને ઓળખવામાં ભૂલ કરી છે મેડમ. ઓળખવામાં જરૂર થાપ ખાધી છે અને હવે હું મારી આ ભૂલને સુધારવા માંગુ છું. રાધા, તમે જઈ શકો છો. પણ આવા અવાવરૂ રસ્તા પર તમે એકલા? હું મારી રીતે જતી રહીશ. તમારે ગાપણ કરવાની જરૂર નથી. મને પણ કોઈની પરવા નથી. આ વિક્રમ સીએનજી વાળો છે. જરા ધ્યાનથી વાંચી લો. આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ. રોકો 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 રોકો. તમે આ બાજુ જાઓ છો તો મને ખીમાણા સુધી મૂકી જશો? અરે હા, તમે પાછળ બેસો ને. ગાડી રોકો, ગાડી રોકો, ગાડી રોકો. ગાડી રોકો.
વિક્રમ તમારો આભાર માનો એટલો ઓછો છે. ખરેખર હું તમને ઓળખી શકી ન હતી. ખોટા માણસો અથડાય ત્યારે સાચા માણસની કિંમત થાય છે. હજી તમારો ગુસ્સો ઉતર્યો નથી? સોરી. સોરી બોલી જો તેલ લેવા અહીં તમારું કોઈ ડા પણ કામ નહીં આવે. પેલી જીપમાં તો તમને ઘેર પહોંચાડવાની જ ગેરંટી હતી, અને આ રિક્ષામાં ઘેર પહોંચાડવાની અને સલામતીની 2 ગેરંટી છે. એટલે જો તમને આ ડ્રાઈવર ઉપર વિશ્વાસ હોય તો બેસી જાઓ રિક્ષામાં. તમે ભલે મારું અપમાન કર્યું, પણ હું તમને આમ અડધે રસ્તે નહીં છોડું. નહીં તો તમને તો ખબર જ છે, આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ. આ તો સચી જ જાય છે. એ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હા, હા. હું બાળપણથી રાધાને પ્રેમ કરતો હતો અને જવાન થયો ત્યારે નક્કી કર્યું કે ભગવાન મારી રાધાને મારી પાસે મોકલે ત્યારે જ લગ્ન કરીશ અને એની તસવીર આ રિક્ષામાં લગાવીશ. સાચું કહું, એ મારી રાધા તમે જ છો. નહીં તો તમને તો ખબર જ છે, આવો તો વેલકમ 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 વેલકમ. વિક્રમ રિક્ષા ઊભી રાખો ને. કેમ? ઘર નજીક આવતું જાય છે, પછી આપણે થોડી વારમાં તો જુદા પડવું પડશે ને. તે આપણે ક્યાં જિંદગીભર જોડે રહેવાના કરાર કર્યા છે? હું તમને તમારા ઘરે પહોંચાડી દઉં એટલે મારું ભાડું લઈને હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે. ગુસ્સો તો હજી નાક ઉપર જ છે. શું? હા, કઈ નહીં. રિક્ષા ઊભી રાખો ને. રિક્ષા ઊભી રાખો, નહીં તો હું ચાલુ રિક્ષાએ કૂદી જઈશ. હજી ગુસ્સો નથી ઉતર્યો મારા ઠાકર?